પૂરગ્રસ્ત બનાસકાંઠાની જનતાના હાલ બેહાલ થયા છે। 3 દિવસ વીતી જવા છતાં હજુ પણ અહીં પાણી ભરાયેલા છે। થરાદના સૌપુરા ગામમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ છે। ગામનો મોટા ભાગનો વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે। મસમોટા બેટમાં ફેરવાઈ ગયા છે અસંખ્ય ખેતરો। ખેતરોમાં 3 થી 4 ફૂટ સુધીના પાણી ભરાયેલા છે। ખેતરમાં વસતા ખેડૂતો રોડ પર વસવાટ કરવા માટે આજે મજબૂર છે। સૌપુરા ભડોદર રોડ પર પરિવાર પોતાનું જીવન ગુજારી રહ્યા છે। 3 દિવસથી રસ્તા પર જ વસવાટ કરી રહ્યા છે। હેરાન થઈ ગયા છે। આ રોડમાં બધા બચાવવાના અમે બધા કર્યા હતા અને વરસાદથી હેરાન છે। બધા પાણી આ વાર્યું એમાં અમે હેરાન થઈ ગયા। ખૂબ દુઃખની તકલીફનો પાર નથી। અમારી કણી રાડ સાંભળી નથી સાહેબ। બધે ફોને કર્યા પણ કણી રાડ હજી સંભાળ લીધી નથી। કેટલા દિવસથી અહીંયા રોડ ઉપર બેઠા છો? રોડ દિવસથી 4 દાડાથી બેઠા હતા। અહીંયા છેલ્લા 6-7 દિવસથી પહેલો વરસાદનો હતો અને એના પછી 3 થી 4 દિવસથી વરસાદ બંધ થયા પછી અહીંયા પાણીનો પ્રશ્ન રહે અને અમે લોકોએ બધે કોન્ટેક્ટ કર્યા પણ કોઈ સરકાર તરફથી અમને કોઈ સહાય મળેલી નથી। મામલતદાર અને હેલ્પલાઇન નંબરોના સંપર્ક કર્યા। તંત્ર આજ દી સુધી અમારી જોડે કોઈ અધિકારી પહોંચ્યો નથી।